નમસ્કાર સાથીઓ, હું ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર ભરતસિંહ ઝાલા. ગુજરાતની અંદર ઘણા સમયથી ગ્રામ પંચાયતોમાં સરપંચો અને ચૂંટાયેલા સભ્યો ન હોવાને કારણે લોકશાહીના મીઠા ફળ ચાખવા મળતા ન હતા. હાલે સમગ્ર ગુજરાતની અંદર તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચથી માંડી અને સભ્યો સુધી તમામ ચૂંટાઈને આવેલા છે. એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખૂબ જ દિલથી અભિનંદન. હવે આપણે સાચા અર્થમાં આપણા જ ગામમાં છેવાડાના દિવ્યાંગ, વિધવા નિરાધાર બહેનો અને ઘરવિહોણા, સાચા ઘરવિહોણાને ઘર અપાવવા માટે આપણે આગળ આવવું જોઈએ. નંબર 2, આપણા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 10 વર્ષમાં જે નાણાકીય ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટનો હિસાબ, પૈસાનો હિસાબ ગ્રામજનોને આપવો જોઈએ. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતને અને ગામને શું જરૂરિયાત છે એ બાબતના ગામના લોકોને સાથે મળીને અને પંચાયતમાં ઠરાવ કરીને અને સરકાર પાસે આર્થિક મદદ માગવી જોઈએ. સૌથી મોટી મહત્ત્વની વાત છે, ગામની અંદર પૂરતા શિક્ષકો હોવા જોઈએ, તમામને શિક્ષણ મળવું જોઈએ. ગામના લોકોને ઉચ્ચ શિક્ષણ સુધી પણ સરકાર અભ્યાસ કરવા માટે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોને આર્થિક મદદ કરે એ વ્યવસ્થા કરવા માટે પણ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવો જોઈએ. સૌથી મહત્ત્વની વાત છે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને ખાસ પશુપાલન કરતાની જે મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવા પણ પંચાયતમાં ઠરાવ કરીને આગળ આવવું જોઈએ. ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે, દૂધ ઉત્પાદનને દૂધના ભાવ મળે અને ખેત મજૂરોને યોગ્ય કાયમી મજૂરી મળે. સાથે સાથે ગામની જે પંચાયતમાં આવતી ગ્રાન્ટ એમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ન થાય એના માટે એ ગ્રામીણ લોકોએ સર્વસંમતિથી બિન રાજકીય એક સમિતિ બનાવવી જોઈએ. દોસ્તો, સાથે સાથે મારી પણ વિનંતી છે કે ગામની અંદર એક બિન રાજકીય એક સંગઠન બને. એમાં તમામ જ્ઞાતિ, તમામ જાતિ અને તમામ વોર્ડના એક સભ્યો સાથે રહે અને ગામની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા લેવલે, મંત્રીશ્રી લેવલે અને મુખ્યમંત્રીશ્રી લેવલ સુધી એ જ લોકો આગળ રજૂઆત કરે, જેથી કરીને ગામમાં રાજકીય પક્ષોના વાળા ન પડે. તો દોસ્તો, આજે અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. તમામ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો, સભ્યો અને સાથે સાથે તમામ ધારાસભ્યોની પણ આ ફરજ બને છે. તો આ ચોમાસું વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે, એની અંદર ગુજરાતનું ગ્રામીણ ધબકતું બને અને ધબકતી લોકશાહીના મીઠા ફળ છેવાડાના લોકો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વિનંતી કરું છું. ચાલો સાથે મળીને આ દેશ, આ રાજ્ય અને આ ગામ મારું, તમારું ને આપણા સૌનું છે. તો સૌ માન સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા બને, એવું ગુજરાત બને. જય હિન્દ, જય ભારત.